વડોદરામાં ગોત્રી હોસ્પિટલમાં નવીન પોસ્ટમોર્ટમ વિભાગનો પ્રારંભ થશે। હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો। અંદાજિત 15 દિવસમાં પોસ્ટમોર્ટમ વિભાગ શરૂ થશે। મેડિસિન ફોરેન્સિકના વિદ્યાર્થીઓ માટે પણ આ વિભાગ મહત્વનો ભાગ ભજવશે। 24 કલાક પોસ્ટમોર્ટમ વિભાગ કાર્યરત રહેશે। આણંદથી છોટાઉદેપુર સુધીના વિસ્તાર માટે ઉપયોગી રહેશે અને આમ એસએસજી હોસ્પિટલ બાદ ગોત્રી હોસ્પિટલમાં પણ પોસ્ટમોર્ટમ વિભાગ શરૂ થશે। અત્યારે આખો લોડ પોસ્ટમોર્ટમનો આખા ડિસ્ટ્રિક્ટનો એસએસજી ઉપર જતું હતું એ બી હવે આ લોડ ડિવાઈડ થઈ જશે। આનો જે લીગલ ઇન્ટરસેપ્શન છે એ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ કરશે અને આપણા કોલેજના હસ્તકે કેટલા પોલીસ સ્ટેશન કવર થશે, કયું રૂરલ એરિયા કવર થશે, એ જે લીગલ પ્રોસિજર છે એ એકવાર આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની જાય અને બધી ફેસિલિટી થઈ જાય તો આનું શરૂઆત આપણે કરવાની છે। અંદાજિત 15 દિવસમાં પોસ્ટમોર્ટમ વિભાગ શરૂ થશે। મેડિસિન ફોરેન્સિકના વિદ્યાર્થીઓ માટે પણ આ વિભાગ મહત્વનો ભાગ ભજવશે। 24 કલાક પોસ્ટમોર્ટમ વિભાગ કાર્યરત રહેશે। આણંદથી છોટાઉદેપુર સુધીના વિસ્તાર માટે ઉપયોગી રહેશે અને આમ એસએસજી હોસ્પિટલ બાદ ગોત્રી હોસ્પિટલમાં પણ પોસ્ટમોર્ટમ વિભાગ શરૂ થશે।